ઓકે, તો ગઈકાલે આપણે ફંડામેન્ટલ ફોર્સ, નેચરમાં જે ફંડામેન્ટલ ફોર્સ જોવા મળે છે એના વિશે વાત કરતા હતા. મૂળભૂત બળો, તો ટોટલ કેટલા મૂળભૂત બળો આપણે જોયા હતા? 4. તો નેચરની અંદર ટોટલ 4 ફંડામેન્ટલ ફોર્સ હોય છે. એમાંનું પહેલો ફંડામેન્ટલ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ, ત્યારબાદ સેકન્ડ ફંડામેન્ટલ ફોર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક, ત્યારબાદ થર્ડ ફંડામેન્ટલ ફોર્સ સ્ટ્રોંગ ફોર્સ અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ પણ તમે કહી શકો, કારણ કે ન્યુક્લિયસમાં જ લાગશે. અને ચોથું છે વીક ફોર્સ અથવા તો વીક ન્યુક્લિયર ફોર્સ. તો આ રીતના ટોટલ યુનિવર્સની અંદર 4 ફંડામેન્ટલ ફોર્સ હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ તથા ગ્રેવિટેશનલ ફોર્સ બંનેનો તમે અનુભવ કરો છો, અને બંનેની રેન્જ કેવી હોય છે? ઇન્ફિનિટી. તો અનંત અંતર સુધી એ બળ લાગી શકે. ત્યાર પછી સ્ટ્રોંગ ફોર્સની વાત કરીએ. તો સ્ટ્રોંગ ફોર્સ પરમાણુના કેન્દ્રમાં એટલે કે પરમાણુના ન્યુક્લિયસમાં લાગે છે. ન્યુક્લિયર બોમ્બ અથવા એટોમિક બોમ્બ, રાઈટ. તો ન્યુક્લિયર બોમ્બ જે છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? સ્ટ્રોંગ ફોર્સ, એના ઉપર કામ કરે છે, રાઈટ. ત્યારબાદ વીક ફોર્સ. તો વીક ફોર્સ એ ગઈકાલે કીધું એ પ્રમાણે જ્યારે ન્યુટ્રોન હોય, ન્યુટ્રોનનું રૂપાંતર શેમાં થાય? પ્રોટોનમાં થાય, અને એ વખતે એક ઇલેક્ટ્રોન છૂટો પડે અને એન્ટી ન્યુટ્રિનો છૂટો પડે. તો જ્યારે ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થતું હોય અથવા પ્રોટોનનું રૂપાંતર ન્યુટ્રોનમાં થતું હોય, એ કયા બળને આભારી છે? વીક ફોર્સને આભારી છે. એના રેન્જની વાત કરીએ તો ગઈકાલે આપણે કીધું એ પ્રમાણે સ્ટ્રોંગ ફોર્સ એની રેન્જ હોય છે 10⁻⁻15 મીટર, એટલે કે પ્રોટોનની સાઇઝ જેટલી હોય છે. એટલે પ્રોટોનનું જે કદ હોય છે એનું ડાયામીટર હોય છે એ કેટલો હોય છે? 10⁻15 મીટર. તો પ્રોટોનનો જે ડાયામીટર હોય છે એટલી રેન્જમાં જ એ બળ લાગશે, સ્ટ્રોંગ ફોર્સ. જ્યારે વીક ફોર્સની વાત કરીએ તો એ કેટલા રેડિયસમાં લાગશે? 10⁻18 મીટર, એટલે બહુ ઓછી જગ્યામાં લાગશે. 10⁻18 મીટર એટલે બહુ નાની વાત થઈ, બહુ નાનો સ્કેલ થયો. તો ફક્ત એટલા અંતર સુધી જ લાગશે. એનાથી વધારે અંતરે બે પાર્ટિકલ હોય તો એ બળ લાગતું નથી, વીક ન્યુક્લિયર ફોર્સ. ઓકે, ત્યારબાદ ચારે ચાર બળની આપણે કમ્પેરિઝન કરીએ તો સૌથી પ્રબળ બળ કયું હશે? તો ફર્સ્ટ નંબર કે જે સૌથી પ્રબળ હોય છે બળ ચારે ચાર બળમાં, એ કયું હોય છે? સ્ટ્રોંગ ફોર્સ, રાઈટ. તો સ્ટ્રોંગ ફોર્સ સૌથી પ્રબળ હશે. ત્યાર પછી વાત કરીએ તો સેકન્ડ નંબર ઉપર કોણ આવશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વીક ફોર્સ કે ગ્રેવિટેશનલ ફોર્સ? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સેકન્ડ નંબર ઉપર આવશે. થર્ડ નંબર ઉપર વીક ફોર્સ હશે. ચોથા નંબર ઉપર આવશે ગ્રેવિટેશનલ ફોર્સ. તો આ રીતે એમનું જે બળ છે એમની કમ્પેરિઝન આપણે કરીએ. યુરેનિયમનું જે ન્યુક્લિયસ હોય છે એમાં ઘણા બધા પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, એટલે એને જે ન્યુક્લિયસ છે એને આપણે કહીએ હેવી ન્યુક્લિયસ. તો ભારે જે તત્વો છે જેના કેન્દ્રની અંદર ઘણા બધા પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, તો એ કેવું હોય છે? અસ્થાયી હોય છે. એ ન્યુક્લિયસ કેવું હોય છે? અસ્થાયી હોય છે. કારણ કે એટલા બધા પ્રોટોન અને ન્યુટ્રોનને સાથે રાખવા જે એનર્જી જોઈએ છે એ ઘણી બધી જોઈએ છે, એટલે બાઇન્ડિંગ એનર્જી ઘણી બધી જોઈશે. તો કયું ન્યુક્લિયસ, કયા પરમાણુ ન્યુક્લિયસ સ્થાયી થાય અથવા કયા પરમાણુ ન્યુક્લિયસ અસ્થાયી થાય એ કેવી રીતે ખબર પડે? તો એના માટેનું એક સૂત્ર છે, સિમ્પલ સૂત્ર, A/B આપણે લઈએ. તો જ્યાં એ બરાબર શું લેવાનું છે? બાઇન્ડિંગ એનર્જી, ટોટલ બાઇન્ડિંગ એનર્જી.
તો એ જે ન્યુક્લિયસ છે એની ટોટલ બાઇન્ડિંગ એનર્જી લેવાની છે, અને બી બરાબર આપણે લઈશું ન્યુક્લિયોન. ન્યુક્લિયસ નથી લખ્યું, ન્યુક્લિયોન લખ્યું છે. ન્યુક્લિયોનનો મતલબ થાય છે કેન્દ્રમાં રહેલા ટોટલ કુલ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ઓકે, તો ન્યુક્લિયસમાં જેટલા પણ પાર્ટિકલ રહેલા હોય છે એ બધાને શું કહેવાય? કોમન નામ છે ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે કે એમાં પ્રોટોન પણ આવી જાય, ન્યુટ્રોન પણ આવી જાય. તો ટોટલ ન્યુક્લિયોન એટલે કે કુલ સંખ્યા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો અંશમાં આપણે લીધું છે ટોટલ બાઇન્ડિંગ એનર્જી અને છેદમાં લીધું છે ટોટલ ન્યુક્લિયોન, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન જેટલા પણ હોય એ બધાની સંખ્યા. આ બેનો જે ભાગાકાર હોય છે એ જો ભાગાકાર કરતાં સંખ્યા કેવી આવે? મોટી આવે, લાર્જ નંબર આવે અથવા તો મોટી સંખ્યા આવે. એનો મતલબ કે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન કેવી છે? વધારે છે. પ્રતિ ન્યુક્લિયોન. તો બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન કેવી થાય? વધારે થાય. તો એ જે કેન્દ્ર છે, એ જે ન્યુક્લિયસ છે એ કેવું થાય? સ્ટેબલ થાય, સ્થાયી થાય. તો બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન જો વધારે હોય તો એ જે કેન્દ્ર છે એ કેવું થાય? સ્થાયી થાય, સ્ટેબલ થશે. પણ જ્યારે એ બાય બી એટલે કે ટોટલ બાઇન્ડિંગ એનર્જી ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ ન્યુક્લિયોન આપણે કરીશું અને એ જે સંખ્યા છે સ્મોલ આવે, તો એનો અર્થ એ થાય કે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન કેવી છે? ઓછી છે. અને એ એનર્જી ઓછી હોય એટલે જે ન્યુક્લિયસ છે કેવું થાય? અનસ્ટેબલ થાય, અસ્થાયી થાય. રાઈટ. તો આપણે મેટલની વાત કરીએ, કોઈ પણ તત્વની વાત કરીએ, તો તત્વમાં કેન્દ્રમાં જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય જેમ જેમ વધતી જશે તેમ તેમ પરમાણુનું કેન્દ્ર કેવું થાય? અસ્થાયી થતું જશે. અમુક લિમિટ પછી અમુક તત્વોની વાત કરીએ તો યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, પોલોનિયમ, રાઈટ. તો એ બધા જ તત્વો કેવા છે? એ ખૂબ જ અસ્થાયી છે, કારણ કે એના કેન્દ્રમાં પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે હોય છે. એટલે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન ઘણી બધી ઓછી થશે અને એને કારણે આ બધા તત્વોના પરમાણુના કેન્દ્ર કેવા હોય છે? અસ્થાયી હોય છે. તો એ જે પરમાણુનું કેન્દ્ર અસ્થાયી હોય છે તો પછી એનું શું થાય? જો અસ્થાયી હોય તો કોઈ પણ નેચરમાં તમે વાત કરો તો કોઈ પણ અણુ અથવા પરમાણુ શું કરવાનું કામ કરે છે? જો અસ્થાયી હોય તો સ્થાયી થવાનું વધારે પસંદ કરે છે. કોઈ પણ રીતે જો સ્થાયી થઈ શકતો હોય તો એ સ્થાયી થવાનું પસંદ કરશે, રાઈટ. તો આ જે બધા હેવી ન્યુક્લિયસ છે જે અસ્થાયી છે, તો એ બધા હેવી ન્યુક્લિયસ અસ્થાયીમાંથી સ્થાયી કેવી રીતે થાય? ઓકે, તો જે હેવી મેટલ છે એનું ન્યુક્લિયસ અસ્થાયી હોય છે. હેવી મેટલ એટલે કે યુરેનિયમ, પ્લુટોનિયમ, પોલોનિયમ વગેરે. તો એમાંથી કન્ટિન્યુઅસ આલ્ફા પાર્ટિકલ, બીટા પાર્ટિકલ અને ગેમા રેઝનું ઉત્સર્જન થતું હોય. તો એને શું કહેવાય છે? ડીકે કહેવાય છે. એને કહેવાય ડીકે. આલ્ફા ડીકે, બીટા ડીકે અને ગેમા ડીકે, રાઈટ. તો આલ્ફા પાર્ટિકલ, બીટા પાર્ટિકલ અને ગેમા પાર્ટિકલનું, ગેમા રેઝનું કન્ટિન્યુઅસ ઉત્સર્જન થતું હોય છે. એમને કહેવાય છે ડીકે. તો હવે જો કોઈ તત્વ છે એમાંથી આલ્ફા પાર્ટિકલનું ઉત્સર્જન થાય, મતલબ કે એ જે હેવી મેટલનું કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે, એમાંથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છૂટા પડે, દૂર થઈ જાય, તો ન્યુક્લિયસમાં શું બચશે? તો ન્યુક્લિયસ જે ઓરિજિનલ હતું એમાં હવે 2 પ્રોટોન ઓછા થઈ જશે, 2 ન્યુટ્રોન ઓછા થઈ જશે. હવે ગઈકાલે કીધું એ પ્રમાણે આવત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે એ બધા તત્વો એમના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે એમનો પરમાણુ ક્રમાંક આપવામાં આવેલો છે. એટલે કે જો હાઇડ્રોજન અને હિલિયમની વાત કરીએ તો એમના પરમાણુના કેન્દ્રમાં 1 પ્રોટોન અને બીજામાં 2 પ્રોટોન હોય છે. એટલે કે 1 પ્રોટોનનો ડિફરન્સ હોય છે, એના કારણે એમની જે પ્રોપર્ટી છે, ગુણધર્મો છે, એમાં ઘણો બધો તફાવત આવે છે. એટલે કે તત્વો બદલાઈ જાય છે. એટલે કે જ્યારે પણ પરમાણુના કેન્દ્રમાંથી પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થાય, ગમે તેટલો ફેરફાર થાય, +1 પ્રોટોન એટલે કે 1 પ્રોટોન એડ થતો હોય, 2 પ્રોટોન એડ થતા હોય કે 1 પ્રોટોન ઓછો થતો હોય, તો પછી એ જે પરમાણુનું કેન્દ્ર બચે
એ ઓરિજિનલ રહેતું નથી, એ પછી પરમાણુ એટલે કે તત્વ બદલાઈ જશે. આપણે એને એ સિમ્બોલ ના આપી શકીએ, રાઈટ. તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આલ્ફા બીટા અને ગેમા ડીકે થતું હોય તો ગેમા ડીકે થાય ત્યારે તો કશું થશે નહીં, તત્વ એનું એ જ રહેશે. પણ જ્યારે બીટા ડીકે થાય અથવા આલ્ફા ડીકે થાય ત્યારે તત્વ બદલાઈ જશે. કારણ કે પરમાણુમાં પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થશે અને પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થાય એટલે તત્વ બદલાઈ જાય. એક્ઝામ્પલ લઈએ આપણે. તો ધારો કે એક રેડિયો એક્ટિવ તત્વ છે એક્સ, તો એના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પી છે, ન્યુટ્રોનની સંખ્યા એન છે. તો ઉપર અહીં પી પ્લસ એન લખું છું. એનો મતલબ એ થાય કે આ શું છે, તત્વનો પરમાણુ ભાર આપણે લખ્યો છે. તો પરમાણુ ભાર એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા, અને પી એટલે કે કુલ પ્રોટોન એ પરમાણુ ક્રમાંક હશે. તો આ રીતનો એક તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે કે જેના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પી છે, ન્યુટ્રોનની સંખ્યા એન છે. એટલે પરમાણુ ભાર પી પ્લસ એન થાય, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે જ્યારે એમાંથી આલ્ફા ડીકેલ થાય તો આલ્ફા ડીકે એટલે કે He2O4, મતલબ કે 2 પ્રોટોન પ્લસ 2 ન્યુટ્રોન છૂટા પડે. તો ઓરિજિનલ જે કેન્દ્ર હતું પરમાણુનું, એ પરમાણુના કેન્દ્રમાંથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એક સાથે નીકળી જાય. એટલે કે He આપણે 2 4 લખ્યું છે. 2 મતલબ કે 2 પ્રોટોન અને 4 મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, એમાં પ્રોટોન તો 2 છે એટલે બાકી 2 ન્યુટ્રોન હશે. તો હવે જે કેન્દ્ર બચ્યું છે એ કેન્દ્ર એક્સ નહીં લખી શકીએ આપણે, સિમ્બોલ બદલાઈ જશે કારણ કે તત્વ બદલાઈ જાય. તો આપણે લખીશું વાય. પ્રોટોન 2 છૂટા પડી ગયા છે, ટોટલ પ્રોટોન પી હતા એટલે હવે વાયમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે, P-2. અને પરમાણુ ભાર પી પ્લસ એન હતો પણ એ 4 ઓછો થઈ જશે એટલે આપણે લખી શકીએ અહીંયા પી પ્લસ એન -4. તો આ રીતનું નવું તત્વ બનશે જેમાં પ્રોટોનની સંખ્યા 2 ઓછી હશે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યામાં 4નો તફાવત હશે, 4નું ડિફરન્સ હશે, રાઈટ. એ રીતે ધારો કે બીટા ડીકે થતું હોય તો ફરીથી સેમ એક્ઝામ્પલ લઈએ. એક્સ, પ્રોટોનની સંખ્યા પી, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પી પ્લસ એન. જો બીટા ડીકે થાય તો આ ખાસ તમારે સમજવા જેવું છે. બીટા ડીકે 2 પ્રકારના હોય છે, ક્યાં તો ઇલેક્ટ્રોન છૂટો પડે અથવા તો પોઝિટ્રોન છૂટો પડે. તો ફરીથી આપણે અહીંયા બતાવી દઈએ કે બીટા ડીકે કેવું થાય. જો ન્યુટ્રોન હોય, ન્યુટ્રોન એટલે કે વીજભાર એનો 0 હોય, ચાર્જ 0 હોય, માસ 1 હોય, દળ એનું 1 હોય, રાઈટ. તો જ્યારે એનું બીટા ડીકે થાય એટલે એનું પ્રોટોનમાં રૂપાંતર થઈ જશે, એટલે એનો ચાર્જ +1 થઈ જાય. માસ તો એનું 1 જ રહેશે કારણ કે ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ સરખું હોય છે. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ નથી થતા. માસ તો બરાબર છે, 1 અને 1 ઇક્વલ ટુ થઈ ગયા, પણ ચાર્જ અહીંયા 0 છે લેફ્ટ સાઈડે, રાઈટ સાઈડે +1 છે. એટલે ચાર્જ સેટિસ્ફાઈ કરવા માટે શું હોય છે, બીજું ઇલેક્ટ્રોન છૂટો પડે જેનું ચાર્જ કેટલો હોય છે, -1, અને એનું દળ હોય છે 0. હવે તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થઈ જશે. તો લેફ્ટ સાઈડે 1 છે દળ, તો રાઈટ સાઈડે 1 + 0 એટલે 1 થઈ ગયું. લેફ્ટ સાઈડે ચાર્જ છે ટોટલ 0, તો રાઈટ સાઈડે +1 -1 એટલે એ પણ 0 થઈ ગયું. તો જ્યારે બીટા ડીકે થાય અને ઇલેક્ટ્રોન છૂટો પડતો હોય ત્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થશે. એટલે કે પરમાણુનું ઓરિજિનલ જે કેન્દ્ર હોય એમાં ન્યુટ્રોનની સંખ્યામાં 1નો ઘટાડો થાય કારણ કે ન્યુટ્રોનનો હવે પ્રોટોનમાં રૂપાંતર થઈ જશે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા 1 ઓછી કરી નાખવાની, એની જગ્યાએ પ્રોટોનની સંખ્યામાં 1નો વધારો કરવાનો. એ જ પ્રમાણે ધારો કે પ્રોટોન લઈએ તો પ્રોટોનનો ચાર્જ હોય છે +1, વીજભાર હોય છે ચાર્જ હોય છે +1 અને દળ હોય છે એ પણ 1 હોય છે,
રાઈટ. જો એનું ડીકે થાય તો શું બનશે? ન્યુટ્રોન બનશે, જેનો વીજભાર 0 હોય છે અને દળ 1 હોય છે. તો દળ તો લેફ્ટ ઇક્વલ ટુ રાઈટ સાઈડ બંને થઈ ગયું છે, પણ ચાર્જ બરાબર નથી થતો. +1 અને 0, તો બીજું શું છૂટું પડશે? પોઝિટ્રોન છૂટો પડશે, જેનો ચાર્જ 1 હોય છે અને માસ 0 હોય છે, દળ 0 હોય છે. હવે તમે જોઈ શકો, લેફ્ટ સાઈડે પ્રોટોન છે એનું દળ 1 છે, તો રાઈટ સાઈડે ન્યુટ્રોનનું દળ 1 છે અને પોઝિટ્રોનનું દળ 0 છે, એટલે 1 + 0 1 થશે. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ. એ પ્રમાણે ચાર્જનું કેલ્ક્યુલેશન કરીએ તો +1 છે લેફ્ટ સાઈડે, રાઈટ સાઈડે 0 +1, એટલે એ પણ +1 ઇક્વલ ટુ +1 થઈ ગયું. તો આ રીતે પોઝિટ્રોન ક્યારે છૂટો પડે? કે જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થતું હોય ત્યારે, એટલે કે ઓરિજિનલ જે તત્વનું કેન્દ્ર છે એમાં જો પોઝિટ્રોન છૂટો પડતો હોય તો શું કરવાનું? એ તત્વના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં 1નો ઘટાડો કરવાનો અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય એટલે કે ન્યુટ્રોનની સંખ્યામાં 1નો વધારો કરવાનો. રાઈટ. તો અહીં આપણે જે તત્વ લીધું છે એ x લીધું છે, પ્રોટોનની સંખ્યા p છે અને પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા આટલી છે, p+n. હવે ધારો કે એનું ડીકે થતું હોય બીટા ડીકે, એટલે કે ઇલેક્ટ્રોન છૂટો પડતો હોય, તો જેનો ચાર્જ છે -1 અને માસ છે 0. તો હવે તમારે કહેવાનું છે કે જે નવું તત્વ બનશે, કારણ કે પ્રોટોનની સંખ્યા તો બદલાઈ જશે કેન્દ્રમાં, એટલે એ તત્વ નવું કહેવાશે. તો નવા તત્વમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે અને પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો અહીં તમે જોઈ શકો છો, ઇલેક્ટ્રોન જ્યારે છૂટો પડતો હોય ત્યારે પ્રોટોનની સંખ્યામાં 1નો વધારો થાય. કેમ વધારો થાય? તો એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થઈ જશે, એટલે પ્રોટોનની સંખ્યામાં 1નો વધારો થાય. તો અહીં આપણે લખી શકીએ p+1. હવે એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન થાય છે, એટલે ન્યુટ્રોનની સંખ્યામાં 1નો ઘટાડો થાય, એટલે કે n-1, અને પ્રોટોનની સંખ્યામાં 1નો વધારો થાય છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા આપણે લખવી હોય તો શું લખી શકીએ? નવો જે પરમાણુનું કેન્દ્ર છે એમાં ન્યુટ્રોન 1 ઓછો હશે, કારણ કે એનું પ્રોટોનમાં રૂપાંતર થઈ ગયું છે, એટલે કે n-1. પ્રોટોનમાં 1નો વધારો થયો છે, એટલે p+1. તો -1 અને +1 કેન્સલ આઉટ થઈ જશે, એટલે શું બચશે? p+n જ બચશે. તો જે ન્યુક્લિયસનું કુલ દળ છે એ કુલ દળમાં કોઈ તફાવત આવશે નહીં, કારણ કે એક ન્યુટ્રોન છે એનું એક પ્રોટોનમાં રૂપાંતર થઈ જશે. ફક્ત ઇલેક્ટ્રોન છૂટો પડે છે, અને ઇલેક્ટ્રોન છૂટો પડે ન્યુક્લિયસમાંથી તો એનું દળ કોઈ હોતું નથી, 0 દળ હોય છે. મતલબ કે ન્યુક્લિયસનું દળ ઓરિજિનલ હતું એટલું જ રહેશે, એ દળ બદલાશે નહીં, એ એનું એ જ રહેશે. પણ પ્રોટોનની સંખ્યામાં 1નો વધારો થાય એટલે એ જે તત્વ છે એ બદલાઈ જશે, એટલે આપણે ત્યાં લખ્યું છે y. સેમ એ પ્રમાણે જો બીટા ડીકે થતું હોય અને પોઝિટ્રોન છૂટો પડતો હોય, એટલે કે ધન વીજભારિત કણ કે જેનું દળ 0 છે, તો ઇલેક્ટ્રોનનો ઓપોઝિટ છે ચાર્જ એના ઉપર, તો આપણે એને કહીશું પોઝિટ્રોન. તો જ્યારે પોઝિટ્રોન છૂટો પડતો હોય ત્યારે નવું જે તત્વ હશે એનું કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે એ તમારે કહેવાની છે. તો આ રીતે પોઝિટ્રોન છૂટો પડે છે, તો નવું તત્વને આપણે કહી દઈએ Z. તો ઝેડમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા તથા પ્રોટોનની સંખ્યાનો સરવાળો કેટલો હશે? તો p+1, p-1 જે પણ હોય તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. પ્રોટોનની સંખ્યામાં શું ચેન્જ આવશે? 1નો વધારો થાય છે કે ઘટાડો થાય છે? અને પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યામાં શું ચેન્જ આવશે? એના એ જ રહેશે, p+n, p+n+1 થશે કે p+n-1 થશે? રાઈટ. તો પ્રોટોનની સંખ્યામાં એક સાચો આન્સર મળ્યો છે, p-1 થઈ જશે, કારણ કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય એટલે કે એક પ્રોટોન એનું ન્યુટ્રોનમાં રૂપાંતર થઈ જાય, એટલે કે પ્રોટોન હવે રહેતું નથી, એ ન્યુટ્રોન થઈ ગયો, એટલે કે પ્રોટોનની સંખ્યામાં 1નો ઘટાડો થાય, તો p-1 થઈ જશે. જ્યારે એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય એટલે કે ટોટલ પ્રોટોન હશે p-1 અને ન્યુટ્રોનની સંખ્યામાં 1નો વધારો થશે એટલે n+1 થઈ જશે. તો -1 +1 કેન્સલ આઉટ થઈ જાય, એટલે કુલ દળ એટલું ને એટલું જ રહેશે, p+n જેટલું જ. કારણ કે પોઝિટ્રોન છૂટો પડે છે, એનો ચાર્જ હોય છે પરંતુ દળ 0 હોય છે, એટલે કે ન્યુક્લિયસના દળમાં કોઈ ચેન્જ આવશે નહીં,
કારણ કે જે કણ છૂટો પડે છે એ દળ વગરનો છે, માસ વગરનો છે, એટલે ન્યુક્લિયસનું દળ એનું એ જ રહેશે. એ જ રીતે પરમાણુ છે એક્સ, એમાં પ્રોટોનની સંખ્યા પી છે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે પી પ્લસ એન. જો ગેમા ડીકે થાય તો શું થશે? તત્વ એનું એ જ રહેશે કે બદલાશે? તો અહીં ગેમા ડીકે થાય છે મતલબ કે ચાર્જ 0, માસ પણ 0 હોય છે એનું, એટલે તત્વમાં કોઈ ચેન્જ આવશે નહીં. પ્રોટોનની સંખ્યા સેમ રહેશે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પણ સેમ રહેશે. તો આ થયું આલ્ફા બીટા ગેમા ડીકે. જો ડીકે થાય તો પરમાણુના કેન્દ્રમાં શું ચેન્જ આવશે એ વિશે આપણે જોયું. રાઈટ. તો હવે આપણે જોવાનું છે કે રેડિયો એક્ટિવ જે તત્વો છે એ રેડિયો એક્ટિવ તત્વો હોય છે તો એનું ન્યુક્લિયસ સ્ટેબલ નથી હોતું. સ્ટેબલ નથી હોતું એટલે શું? એમાંથી આલ્ફા બીટા ગેમા રેસ કન્ટિન્યુઅસ નીકળતા હોય છે, અને આલ્ફા અને બીટા રેસ નીકળે એટલે તત્વ બદલાઈ જાય. તો કેટલા સમયમાં ઓરિજિનલ જેટલા અણુ હોય છે એમાંના અડધા અણુ રહી જશે? દાખલા તરીકે અહીં વાત કરીએ આપણે પોલોનિયમ 215. તો પોલોનિયમ 215ના આપણે 100 અણુ લઈએ, 100 પરમાણુ લઈએ સ્ટાર્ટિંગમાં, તો કેટલા ટાઈમ પછી એ 100 પરમાણુમાંથી પોલોનિયમ 215ના ફક્ત 50 પરમાણુ રહેશે, બાકીના 50 પરમાણુનું બીજા તત્વોમાં રૂપાંતર થઈ ગયેલું હશે. કેવી રીતે? તો આલ્ફા બીટાને ગેમા રેસનું ઉત્સર્જન કરીને બીજા તત્વોમાં રૂપાંતરિત થયા કરતા હોય છે, કારણ કે પોલોનિયમ 215 કેવો છે? અસ્થાયી છે. રાઈટ. તો અહીં તમને બતાવ્યું છે કે અલગ અલગ જે તત્વ છે હેવી મેટલ્સ, કે જેના તત્વનું પરમાણુનું કેન્દ્ર કેવું હોય છે? અસ્થાયી હોય છે, જેથી એ કન્ટિન્યુઅસલી આલ્ફા બીટા ગેમા રેસનું ઉત્સર્જન કરતા હોય, જેને કારણે એ તત્વનું જે કેન્દ્ર છે એ બદલાતું રહે. મતલબ કે તત્વ હવે બદલાઈ જશે. જો પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થયા કરે તો તત્વ બદલાઈ જાય. તો અહીં લખ્યું છે હાફ લાઈફ, મતલબ કે અર્ધ આયુષ્ય સમય. તો આગળ પણ વાત કરીએ એ પ્રમાણે, ધારો કે 100 પરમાણુ આપણે પોલોનિયમ 215ના લીધા, તો આલ્ફા બીટા રેસનું ઉત્સર્જન કર્યા પછી એ તત્વ બદલાઈ જશે. તો કેટલા સમય પછી એના ફક્ત 50 પરમાણુ રહેશે પોલોનિયમ 215ના, બાકીના 50નું રૂપાંતર બીજા પરમાણુમાં થઈ જશે, બીજા તત્વોમાં રૂપાંતર થઈ જશે. તો જેટલા સમયમાં 100માંથી 50 પરમાણુનું બીજા અન્ય તત્વોમાં રૂપાંતર થઈ જાય, તો એટલો જે સમય છે એને કહેવાય છે હાફ લાઈફ ટાઈમ. તો સ્ટાર્ટિંગમાં તમે જેટલો પણ જથ્થો લીધો હોય એમાંથી અડધા જથ્થાનું બીજા તત્વોમાં રૂપાંતર થઈ જતું હોય, જેટલા ટાઈમમાં થતો હોય એ ટાઈમને કહેવાય છે એ તત્વનો હાફ લાઈફ ટાઈમ. તો અહીં વાત કરીએ પોલોનિયમ 215, તો એ પણ રેડિયો એક્ટિવ તત્વ છે, અસ્થાયી છે, એટલે એનું પણ વિભંજન થતું હોય છે, કન્ટિન્યુઅસ બીજા તત્વમાં રૂપાંતર થતું હોય છે, પરંતુ એનો હાફ લાઈફ ટાઈમ કેટલો છે? ફક્ત 0.0018 સેકન્ડ. મતલબ કે જો તમે 100 પરમાણુ લો તો ફક્ત આટલા સમયમાં 100 પરમાણુમાંથી ફક્ત 50 પરમાણુ પોલોનિયમ 215ના રહેશે, બાકીના 50નું બીજા તત્વોમાં રૂપાંતર થઈ જશે આલ્ફા બીટા રેસનું ઉત્સર્જન કરીને. એ જ રીતે વાત કરીએ તો બિસ્મથ 212, તો એનો હાફ લાઈફ ટાઈમ છે 60.5 સેકન્ડ, એટલે કે ઓલમોસ્ટ 1 મિનિટ જેટલો. તો સ્ટાર્ટિંગમાં તમે જેટલા પણ અણુ લીધા હશે બિસ્મથ 212ના, 1 મિનિટ પછી ફક્ત અડધા જ અણુ બિસ્મથ 212ના રહેશે, બાકીના અડધા અણુનું બીજા તત્વોમાં રૂપાંતર થઈ ગયું હશે. સોડિયમ 24, તો એનો હાફ લાઈફ ટાઈમ છે 15 કલાક. ત્યાર પછી આયોડિન 131, તો એનો હાફ લાઈફ ટાઈમ છે 8.07 ડેઝ. કોબાલ્ટ 60, એનો હાફ લાઈફ ટાઈમ છે 5.26 યર. રેડિયમ 226, એનો હાફ લાઈફ ટાઈમ છે 1600 વર્ષ. જ્યારે યુરેનિયમ 238, એનો હાફ લાઈફ ટાઈમ છે 4.5 બિલિયન યર્સ, મતલબ કે 4.5 અબજ વર્ષ. એટલે કે તમે જેટલા પણ પરમાણુ યુરેનિયમ 238ના લીધા હશે તો 4.5 અબજ વર્ષ પછી યુરેનિયમ 238ના અડધા પરમાણુ
બચશે, બાકીના અડધા પરમાણુનું બીજા અન્ય તત્વોમાં રૂપાંતર થઈ ગયું હશે. તો યુરેનિયમ 238ની વાત કરીએ તો એ જે અસ્થાયી પરમાણુ છે એનું બીજા કયા કયા તત્વોમાં રૂપાંતર થાય, ક્યાં સુધી એ કન્ટિન્યુઅસ રૂપાંતરિત થતું રહેશે, ક્યાં સુધી એના કેન્દ્રમાંથી આલ્ફા, બીટા અને ગેમા રેઝ નીકળતા રહેશે કે જ્યાં સુધી એ પરમાણુનું કેન્દ્ર સ્થાયી ના બને. એટલે કે એવું કેન્દ્ર કે જે કેવું હોય, એકદમ સ્થાયી હોય, ત્યાર પછી એમાંથી આલ્ફા, બીટા, ગેમા રેઝનું ઉત્સર્જન થતું નથી. એટલે આ જે રેડિયો એક્ટિવ તત્વો હોય છે એમાંથી ઉત્સર્જન થતું રહે છે આલ્ફા, બીટા, ગેમા રેઝનું, પણ ક્યાં સુધી થશે કે પરમાણુનું કેન્દ્ર જો સ્ટેબલ થઈ જાય, એના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એટલી બચે કે જે સ્ટેબલ હોય, સ્થાયી હોય, તો ત્યાં સુધી એ ઉત્સર્જન કરતા રહેશે, ત્યાં સુધી એ રેડિયો એક્ટિવ કહેવાશે. સ્ટેબલ થઈ જાય પછી એ રેડિયો એક્ટિવ કહેવાતા નથી. રાઈટ. તો અહીં એક ટેબલ આપ્યો છે. જો બધાને ક્લિયરલી ના દેખાતો હોય તો તમે તમારી જે સ્ક્રીન છે એને ઝૂમ કરી શકો છો. તો આ છે યુરેનિયમ 238, યુરેનિયમ 238ની ડીકે સિરીઝ. ડીકે સિરીઝ મતલબ કે યુરેનિયમ 238 અસ્થાયી છે, તો એમાંથી આલ્ફા, બીટા, ગેમા રેઝ કન્ટિન્યુઅસ નીકળતા રહે છે અને અલગ અલગ તત્વોમાં કન્ટિન્યુઅસ રૂપાંતર થતું રહે છે ક્યાં સુધી કે એ સ્થાયી તત્વો ના બને ત્યાં સુધી. તો એ આખી જે સિરીઝ છે અસ્થાયી તત્વોમાંથી સ્થાયી તત્વો બને ત્યાં સુધીની, તો એ આખી જે સિરીઝ છે એને કહેવાય છે એ તત્વનું ડીકે સિરીઝ કહેવાય છે. તો તત્વની ડીકે સિરીઝ આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે લઈએ યુરેનિયમ 238, યુરેનિયમ 238, રાઈટ. તો યુરેનિયમ 238નું હાફ લાઈફ ટાઈમ છે 4.5 અબજ વર્ષ, રાઈટ. તો પ્રથમ એમાંથી શું છૂટું પડશે? આલ્ફા કણ, એટલે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો સમૂહ છૂટો પડે. તો અહીં 238 એટલે શું આપ્યું છે? એ દળ આપ્યું છે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો આલ્ફા ડીકે થાય ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં 4નો ઘટાડો કરવાનો. એટલે અહીં નીચે તમે જોઈ શકો છો કે આલ્ફા ડીકે થયા પછી શું બનશે? થોરિયમ 234. તો 238 હતું, એમાંથી 4 બાદ કરો એટલે 234 બચશે. પણ યુરેનિયમની જગ્યાએ આપણે થોરિયમ લખ્યું છે કારણ કે 2 પ્રોટોન છૂટા પડે છે, એટલે યુરેનિયમમાં પ્રોટોનની જેટલી સંખ્યા હતી એના કરતાં થોરિયમમાં પ્રોટોનની સંખ્યા 2 ઓછી હશે. તમે પીરિયોડિક ટેબલમાં પણ અહીં જોઈ શકો છો. તો આ છે યુરેનિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 92. હવે એમાંથી 2 પ્રોટોન આપણે ઓછા કરી નાખીએ તો 92 - 2 કરો એટલે શું બચશે? 90. તો 90 પરમાણુ ક્રમાંક કોનો છે? થોરિયમનો છે. એટલે આપણે લખ્યું છે ત્યાં થોરિયમ, એટલે એ તત્વ નવું બની જશે થોરિયમ, રાઈટ. તો થોરિયમ 234 એનો હાફ લાઈફ ટાઈમ છે 24 દિવસ અને એનું ડીકે કયું થશે? બીટા ડીકે થશે. બીટા ડીકે થાય એટલે કે અહીં ઇલેક્ટ્રોન તમારે કન્સિડર કરવાનો છે -1 ચાર્જ. તો -1 ચાર્જ એટલે કે 1 ઇલેક્ટ્રોન છૂટો પડે તો 1 ન્યુટ્રોનનું 1 પ્રોટોનમાં રૂપાંતર થશે, રાઈટ. તો 1 ન્યુટ્રોનનું 1 પ્રોટોનમાં રૂપાંતર થાય એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં 1નો વધારો થાય. તો થોરિયમનો પરમાણુ ક્રમાંક 90 હતો, હવે 1 પ્રોટોન વધશે એટલે પરમાણુ ક્રમાંક 91 થઈ જશે, 91. તો 91 પરમાણુ ક્રમાંક કોનો હોય છે? પ્રોક્ટેનિયમનો હોય છે. એટલે હવે જે તત્વ થયું એ કહેવાશે પ્રોક્ટેનિયમ. તો જ્યારે બીટા ડીકે થાય ત્યારે ટોટલ જે પરમાણુ ભાર હોય છે એ સેમ રહેશે, 234 છે. તો અહીંયા પણ 234 જ છે, પણ ચેન્જ શું હશે બંનેમાં? તો થોરિયમમાં 1 પ્રોટોન ઓછો હશે, પ્રોક્ટેનિયમમાં 1 પ્રોટોન વધારે હશે, રાઈટ. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હશે, એટલે કે 1 ન્યુટ્રોનનું 1 પ્રોટોનમાં રૂપાંતર થઈ જશે. જે પ્રોટોનિયમ 234 બન્યો છે એનો હાફ લાઈફ ટાઈમ છે 1.2 મિનિટ અને એનું પણ ડીકે થશે બીટા ડીકે. બીટા ડીકે થાય એટલે કે ફરીથી 1 ન્યુટ્રોનનું 1 પ્રોટોનમાં રૂપાંતર થઈ જાય. પરમાણુ ભાર સેમ રહેશે પણ પ્રોટોનની સંખ્યા 1 વધે તો પ્રોક્ટેનિયમનો જેટલો પરમાણુ ક્રમાંક હોય છે એમાં 1 એડ કરી દેવાનો. તો પ્રોક્ટેનિયમનો પરમાણુ ક્રમાંક છે 91, એમાં 1 એડ કર્યો એટલે 92, એટલે ફરીથી આપણને યુરેનિયમ મળી જશે. પણ યુરેનિયમ કેવું છે? 234. સ્ટાર્ટિંગમાં કયું હતું? 238, રાઈટ. તો આ એનો આઇસોટોપ કહેવાશે, સમસ્થાનિક કહેવાશે. તો યુરેનિયમ 234નો હાફ લાઈફ ટાઈમ છે 2,45,000 વર્ષ. તો
તો એમાંથી કયું ડીકે થશે? આલ્ફા ડીકે થાય, એટલે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છૂટા પડે, તો પરમાણુ ભારમાં ટોટલ 4નો ડિફરન્સ આવશે. તો 234 હતા એનું 230 થઈ જશે. પણ પરમાણુ ક્રમાંક 2 ઓછો થશે, કારણ કે 2 પ્રોટોન છૂટા પડે છે. તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 92 હતો. એમાંથી 2 ઓછા કરો એટલે કે 90 થઈ જશે. તો ફરીથી યુરેનિયમનો 92 પરમાણુ ક્રમાંક 2 ઓછા કરો એટલે થોરિયમ બની જશે. એટલે આપણને મળશે થોરિયમ 230. એનો લાઈફ ટાઈમ છે, હાફ લાઈફ ટાઈમ છે 75,000 વર્ષ. ફરીથી એનું ડીકે થશે, આલ્ફા ડીકે થાય, એટલે ફરીથી એમાંથી ટોટલ 4 પરમાણુ ભાર ઓછો કરો તો 230 હવે 226 થઈ જશે. પણ પરમાણુ ક્રમાંક 2 ઓછો કરવાનો તમારે, તો થોરિયમનો પરમાણુ ક્રમાંક 90 છે, એમાંથી 2 તમે ઓછો કરો એટલે 88 થઈ જશે. તો થોરિયમનો પરમાણુ ક્રમાંક 90 હતો, 2 ઓછો કરો એટલે 88 થઈ જાય. તો 88 વાળું તત્વ આપણે શોધવાનું છે. તો પિરિયોડિક ટેબલમાં અહીંયા છે, એનું નામ છે રેડિયમ, એટલે સિમ્બોલ છે Ra. તો એનું રેડિયમમાં રૂપાંતર થઈ ગયું, રેડિયમ 226, રેડિયમ 226. એનો હાફ લાઈફ ટાઈમ છે 1600 વર્ષ. ફરીથી એનું આલ્ફા ડીકે થશે, એટલે 226માંથી 4 બાદ કરવાના તો 222 બચે. પરમાણુ ક્રમાંક 2 ઓછો કરવાનો, તો રેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 88 હતો, એમાંથી 2 ઓછા કરો એટલે 86 થાય. તો આપણને મળશે ઇનર્ટ ગેસ રેડોન. તો આપણને મળશે રેડોન 222. એનો હાફ લાઈફ ટાઈમ છે. તો રેડોન ઇનર્ટ ગેસ છે, પણ કેવું છે? રેડિયો એક્ટિવ છે, સ્થાયી નથી, એટલે એનો હાફ લાઈફ ટાઈમ છે 3.8 ડેઝ. ફરીથી એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય, 222માંથી 4 બાદ કરો તો 218 બચશે. પરમાણુ ક્રમાંક 2 ઓછો કરવાનો, તો 86 - 2 એટલે 84. તો રેડોન 86 હતું, એમાંથી 2 બાદ કરો તો 84 બચશે, એટલે પોલોનિયમ. તો એક પાસે પોલોનિયમ 218. એનો હાફ લાઈફ ટાઈમ છે 3.1 મિનિટ. ફરી આલ્ફા કણ ઉત્સર્જન થાય, એટલે 218માંથી 4 બાદ કરો તો 214 બચશે પરમાણુ ભાર. અને પરમાણુ ક્રમાંક 2 ઓછો, તો પોલોનિયમનો જે પરમાણુ ક્રમાંક હતો 84, એમાંથી 2 બાદ કરો એટલે કે આગળ બિસ્મથ આવે ને પછી લેડ, એટલે કે 82 પરમાણુ ક્રમાંક લેડનો છે. તો લેડ મળશે આપણને. તો લેડ 214 કેવું છે? રેડિયો એક્ટિવ છે, સ્થાયી નથી. એનો હાફ લાઈફ ટાઈમ છે 27 મિનિટ. ત્યાર પછી એનું ઉત્સર્જન થશે બીટા ડીકે, મતલબ કે એક જે ન્યુટ્રોન છે એનું પ્રોટોનમાં રૂપાંતર થઈ જાય. તો પરમાણુ ક્રમાંક 1 વધશે, પરમાણુ ભાર સેમ રહેશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ લેડ, એનું પરમાણુ ક્રમાંક કરતાં 1 વધારે કોનો છે? બિસ્મથનો. એટલે એ તત્વ થઈ જશે બિસ્મથ 214. હાફ લાઈફ ટાઈમ છે 20 મિનિટ. હલો, માઇક્રોફોન કોનો ઓન છે? ઓફ કરી દો. તો બિસ્મથ 214, એનો હાફ લાઈફ ટાઈમ છે 20 મિનિટ. એમાંથી ફરી બીટા કણનું ઉત્સર્જન થાય છે, એટલે કે એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં રૂપાંતર થાય. તો પરમાણુ ભાર સેમ રહેશે, પરંતુ પરમાણુ ક્રમાંક 1 વધશે, તો બિસ્મથનું કન્વર્ઝન થઈ જશે પોલોનિયમમાં. તો પોલોનિયમ 214, એનો હાફ લાઈફ ટાઈમ છે 0.00016 સેકન્ડ, એટલે કે ખૂબ જ ઓછો છે, ખૂબ જ અસ્થાયી છે પોલોનિયમ 214. એ આલ્ફા કણનું ઉત્સર્જન કરશે તરત જ, અને આલ્ફા કણનું ઉત્સર્જન કરે એટલે પરમાણુ ભારમાં 4નો ઘટાડો કરવાનો. 214 - 4 તો 210 થઈ જશે. અને પરમાણુ ક્રમાંક 2 ઓછો કરવાનો, તો પોલોનિયમનો જે પરમાણુ ક્રમાંક છે એમાંથી 2 ઓછો કરો તમે, તો પોલોનિયમ -2 કરો એટલે ફરીથી આપણને લેડ મળી જશે. તો લેડ 210, એ પણ કેવું છે? રેડિયો એક્ટિવ છે. હાફ લાઈફ ટાઈમ છે 22 વર્ષ. એમાંથી બીટા ડીકે થાય, તો એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં રૂપાંતર થાય. તો પરમાણુ ભાર સેમ રહે, પરંતુ પરમાણુ ક્રમાંક 1 વધારવાનો. તો લેડ કરતાં 1 વધારે પરમાણુ ક્રમાંક કોનો છે? આગળ પણ જોઈ ગયા, બિસ્મથનો છે. બિસ્મથ 210 બનશે. હાફ લાઈફ ટાઈમ છે 5 દિવસ. ફરીથી એ બીટા કણનું ઉત્સર્જન કરશે, એટલે એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય. તો 210 પરમાણુ ભાર હતો, તો એ તો સેમ જ રહેશે, પરંતુ પ્રોટોનની સંખ્યા 1 વધશે, એટલે કે પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય. તો ફરીથી શું બનશે? પોલોનિયમ 210. એનો હાફ લાઈફ ટાઈમ છે 138 દિવસ. એ આલ્ફા કણનું ઉત્સર્જન કરે, તો પરમાણુ ભારમાં 4નો ઘટાડો કરવાનો. 210 - 4 એટલે કે 206.
અને પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો કરવાનો. તો પોલોનિયમનો જે પરમાણુ ક્રમાંક હોય છે એના કરતાં 2 પરમાણુ ક્રમાંક ઓછો કોનો છે? લેડનો છે. તો ફરીથી આપણને લેડ મળશે, પણ લેડ કયો મળશે? 206 મળશે. હવે આ જે લેડ 206 છે એ કેવું છે? સ્ટેબલ છે. એનું ન્યુક્લિયસ સ્થાયી હોય છે, એટલે આગળ એના ન્યુક્લિયસમાંથી કોઈ પણ પ્રકારના આલ્ફા, બીટા કે ગેમા પાર્ટિકલ કે રેઝનું ઉત્સર્જન થતું નથી. એ સ્ટેબલ ન્યુક્લિયસ છે. તેથી આ જે ડીકે સિરીઝ છે, યુરેનિયમનું રૂપાંતર લેડ 206માં થશે, ત્યાર પછી ડીકે અટકી જશે. રાઈટ? તો ત્યાં સુધી એ રેડિયો એક્ટિવ કહેવાશે. એકવાર લેડ 206 બની ગયો તો લેડ 206 એ તત્વ કેવું છે? રેડિયો એક્ટિવ નથી, એ સ્ટેબલ છે. તો આ જે આખી સિરીઝ છે એને કહેવાય છે એ તત્વની ડીકે સિરીઝ કહેવાય છે. અહીં આપણે યુરેનિયમ 238ની ડીકે સિરીઝ જોઈ.